તો સુરતના ઉધનામાં મનપાનું મેગા ડિમોલેશન લિંબાયત ડુંબાલમાં સરકારી મિલકત પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે 36,000 ચોરસ મીટર પર ગેરકાયદે દબાણો ખડકી દેવામાં આવ્યા હતા જેને દૂર કરવામાં આવ્યા ઉધના મામલતદારની ટીમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધર્યું સરકારી મિલકત પર મોટી 3 માળની ઇમારત ખડકી દેવામાં આવી હતી દિનેશ પટેલ નામના શખ્સે ગેરકાયદે બિલ્ડિંગ બનાવી અને ભાડાની આવક રળતો હતો 3 માળની બિલ્ડિંગ પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે ગેરકાયદે ઉભા કરાયેલા 100 થી વધારે ઝૂંપડા પણ દૂર કરવામાં આવ્યા લિંબાયત ડુંબાલ વિસ્તારની અંદર ગેરકાયદેસર કબજો કરનાર મિલકતદારો પર બુલડોઝર ચાલ્યું છે દાદાનું બુલડોઝર અત્યારે જોઈ શકો છો તમે જે મિલકત છે જે ગેરકાયદેસર મિલકત હતી તેના ઉપર અત્યારે હાલ ચલાવવામાં આવી રહ્યું છે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ લિંબાયત ડુંબાલમાં સરકારી મિલકત પર 36,000 ચોરસ મીટર ઉપર ગેરકાયદેસર દબાણ છે કરવામાં આવ્યું હતું ત્યારે ઉધના મામલતદારની ટીમની સાથે પોલીસને સાથે રાખીને મેગા ડિમોલેશન છે હાથ ધરવામાં આવ્યું છે અત્યારે સરકારી મિલકત ઉપર મસ્ત મોટી 3 માળની ઇમારત છે પણ ખડકી દેવામાં આવી હતી અને સાઇડ પર જોઈ શકાય છે સરકારી મિલકત ઉપર આ રીતે જ્યારે દબાણ કરવામાં આવ્યું છે ત્યારે દિનેશ પટેલ નામના ઇસમ દ્વારા ગેરકાયદેસર રીતે આ જે ઇમારતો છે બનાવવામાં આવ્યું હતું 3 માળની બિલ્ડિંગ પર અત્યારે હાલ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે અધિકારીઓનો કાફલો પણ મોજૂદ છે ઉધના મામલતદાર સહિત તમામ અધિકારીઓ મોજૂદ સાહેબ કયા પ્રકારે ડિમોલેશનની કાર્યવાહી સરકારશ્રીની સૂચના અન્વયે આજરોજ મોજે પર્વતના બ્લોક નંબર 14 વાળી સરકારી ફાજલ જગ્યામાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે કઈ રીતનું દબાણ કરાયું હતું અને કોણ છે આ મિલકતદાર આ મિલકતમાં વિનોદભાઈ જયરામભાઈ પટેલ નામો દ્વારા સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવેલું હતું હાલ સરકારશ્રીની જે સૂચના અન્વયે દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે એ અંતર્ગત એમને દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આપવામાં આવેલી હતી તેમ છતાં એમના દ્વારા દબાણ દૂર નહીં કરવામાં આવતા હુકમ કરીને આજરોજ સરકારી ખર્ચે આ મિલકતનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે સરકારી મશીનરીના ઉપયોગથી આગામી દિવસોમાં પણ કઈ રીતની કાર્યવાહી આગામી દિવસોમાં પણ જે પણ લોકોએ સરકારી જગ્યા ઉપર દબાણ કરવામાં આવેલું હશે એ દબાણ ચોક્કસ દૂર કરવામાં આવશે બિલકુલ જોઈ શકાય છે દબાણ અત્યારે હાલ દૂર કરવામાં આવી રહ્યું છે અને બીજી તરફ જે અધિકારીઓ છે તેઓ પણ મોજૂદ છે પરંતુ જે પ્રમાણે 3 માળની ઇમારત છે એના પણ દ્રશ્યો તમને બતાવીશું આ તસવીરો તમે જોઈ શકો છો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યારે હાલ તમામ જે દિવાલો છે એને અત્યારે હાલ બુલડોઝર વડે જે છે તોડી નાખવામાં આવ્યું છે અને આ પ્રમાણે જે ગેરકાયદેસર મિલકતો હતી એના ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત